કેમ છો મિત્રો? તેજસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કેરીની કટકી બનાવવાના છે। તો તેના માટે મેં તોતાપુરી કેરી લીધી છે। તો કેરીને એકદમ સરસ ઝીણી ધોઈ અને એકદમ આ રીતે ચોરસ કટકામાં કાપી લીધી છે। તો સાફ કરીને એકદમ લૂછીને એને લેવાની છે। એમાં બિલકુલ પાણીનો ભાગ હોવો જોઈએ નહીં। તો એને મેં મેઝરમેન્ટ કરીને લીધી છે, જેથી કરીને આપણે ગોળ કે ખાંડ જે પણ કંઈ પણ વસ્તુ વાપરી શકીએ એ બિલકુલ પરફેક્ટ મેઝરમેન્ટથી બનાવી શકીએ તો કમ્પ્લીટ થાય અને લાંબો સમય સુધી ટકી શકે। એટલે આપણે કમ્પ્લીટ માપથી જ લેવાનું છે। તો હવે મેં અહીં એક કઢાઈ પણ મૂકી છે। તો એમાં મેં 2 ચમચી જેટલું ઓઇલ લીધું છે, તમે જોઈ શકો છો। કેમ કે વધારે ઓઇલ લેવાથી લાંબો સમય જો તમારે સાચવવી હોય કટકીને તો એ ખરી થઈ શકે છે, ટેસ્ટ એનો બગડી શકે છે। એટલે આપણે તેલ બિલકુલ ઓછું વાપરવાનું છે। તો અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। તમે ચાહો તો કપાસિયા તેલનો પણ યુઝ કરી શકો છો, પણ સિંગ તેલમાં વધારે સારું લાગે। તો તેલ આપણું ગરમ થઈ જાય એટલે થોડું જીરું એડ કરીશું। જીરુંને આપણે એકદમ બ્રાઉન બ્લેક નથી થવા દેવાનું, ખાલી સહેજ શેકાય ને સહેજ બ્રાઉન કલર જેવો આવે એટલે એટલું જ આપણે જીરુંને શેકવાનું છે। તો જોઈ શકો છો આપણું જીરું સરસ બ્રાઉન થઈ ગયું છે। તો અહીં મેં 2-3 લવિંગ અને એક તજનો ટુકડો લીધો છે। તો હવે થોડી હિંગ પણ એડ કરી દઈશું આપણે। હિંગનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। તો હવે આપણે જે કટકી કાપીને રેડી કરી હતી એને એડ કરી દઈશું। તો એને 2 થી 5 મિનિટ સુધી આપણે શેકી દેવાની છે સરસ, જેથી કરીને જ્યારે પણ ગોળ કે ખાંડ આપણે એડ કરીએ તો કટકીને ચડતા વાર ના લાગે। એટલે એને લગભગ આપણે અડધા જેટલી કટકી ચડવી જ લેવાની છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી કેરી કચરી પાકી ગઈ છે। જુઓ, તો આપણે આટલી કેરીને કૂક કરવાની છે। તો હવે આપણે સ્વાદ અનુસાર થોડી હળદર એડ કરીશું। હળદરથી કલર સરસ આવે છે અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું અને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે 1 થી 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું અને પછી આપણે એમાં ગોળ એડ કરીશું। તો તમે ચાહો તો અડધો ગોળ અને અડધી ખાંડ પણ લઈ શકો છો અને એકલી ખાંડ કે એકલા ગોળમાં પણ બનાવી શકો છો। અને આપણે બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે એલ્યુમિનિયમના વાસણનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। તમે ચાહો તો નોનસ્ટિક કઢાઈ યા તો પછી સ્ટીલનું કોઈ હેવી બોટમવાળું વાસણ લેવાનું છે, જેથી કરીને કેરીની ખટાશ હોય એટલે એલ્યુમિનિયમના વાસણ સાથે કનેક્ટ થાય તો આપણી કટકી કે અથાણું કે કંઈ પણનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે। એટલે આપણે એને આવી રીતના કોઈપણ એલ્યુમિનિયમના કે સ્ટીલના હેવી બોટમવાળા વાસણમાં જ બનાવીશું। તો હવે આપણે એમાં ગોળ એડ કરીશું। તો 500 ગ્રામ કેરી સામે આપણે 500 ગ્રામ ગોળ એડ કરવાના છે। તો અહીં મેં 500 ગ્રામ ગોળ મેજર કરી લીધો છે। તો આપણે એડ કરીશું। તો આપણે પરફેક્ટ માપ સાથે જ લેવાનું છે, જેથી કરીને કોઈ પણ ટેસ્ટમાં ચેન્જ ના થાય, એક સરખું આપણું અથાણું કે કટકી બને। તો હું મરચું એડ કરવાનું ભૂલી ગઈ હતી, તો મેં લાસ્ટમાં લાલ મરચું એડ કર્યું હતું। એનાથી દેખાવ અને ટેસ્ટ સારો લાગે છે। તો હવે આપણે ધીમા અને હલાવતા જ રહેવાનું છે અને ગોળ આપણે એકદમ ઝીણો કાપીને લેવાનો છે અને કોલ્હાપુરી ગોળ લેવાનો છે, જેથી કરીને કટકીનો કલર બહુ જ સરસ આવશે। જો તમે દેશી ગોળ લેશો તો દેશી ગોળ પણ લઈ શકો છો, પણ દેશી ગોળ લેશો તો તમારો જે કટકીનો કલર છે એ બ્લેક કલર આવે એવી શક્યતા રહી શકે છે। જે તમને કલર ના ગમતો હોય તો તમારે કોલુંવાળો જ ગોળ લેવાનો છે। તો મેં ઝીણો ગોળને એકદમ સરસ રીતે કાપી લીધો છે। તો હવે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે, કલર પણ બહુ સરસ આવ્યો છે, કેમ કે આપણે કોલ્હાપુરી ગોળનો યુઝ કર્યો છે। લાગે જ નહીં કે આપણે ગોળ કે ખાંડનો યુઝ કર્યો છે, ગોળનો યુઝ કર્યો છે છતાં પણ। તો હવે આપણે એક તારની ચાસણી થાય ત્યાં સુધી જ આપણે એને થવા દેવાનું છે। તો થોડી વાર થાય એટલે આપણે આ રીતે ચેક કરવાનું છે, પણ હજુ એક તાર થયો નથી એટલે આપણે 2 થી 5 મિનિટ એને ઉકાળીશું। આમ જોશો તો તમને કલર પરથી પણ ખબર પડી જશે, થોડો કલર બ્રાઉન જેવો ચેન્જ થયો છે। તો એ પણ ખબર પડી જાય કે આપણી કટકી થઈ ગઈ છે, કે આપણી ચાસણી થઈ ગઈ છે। અને બીજી રીતે આપણે ચાસણીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એક તાર બની રહ્યો છે। તો બસ આપણે આટલી ચાસણી થવા દેવાની છે। જો વધારે ચાસણી થશે તો રસો નહીં રહે
એટલે આપણે આટલી ચાસણી થવા દેવાની છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મીડિયમ ગેસ પર જ આને બનાવવાની છે. તો હવે આપણે આને એકદમ ઠંડુ થવા દઈશું. પછી આમાં મરચું, જો તમારે મરચું એડ કરવું હોય તો લાલ મરચું એડ કરી શકો છો. અને આવી રીતે જ રાખવી હોય ને થોડો અજમરીનો પાવડર એડ કરવો હોય તો તમે એવી રીતે પણ એડ કરી શકો છો. તો આપણે બંને રીતે કરી શકાય. તો હવે આપણે આને એકદમ ઠંડી થવા દઈશું. પછી આપણે એમાં હું લાલ મરચું એડ કરવાની છું એટલે પછી આપણે એમાં લાલ મરચું એડ કરીશું. તો હવે એકદમ ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે, નહીં તો આપણું જે કટકી છે એ કાળી થઈ જાય. એટલે આપણે મરચું ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે. તો જોઈ શકો છો આપણી કેરીની કટકી એકદમ સરસ થઈ ગઈ છે અને રસો પણ એકદમ સરસ માપનો રહ્યો છે. તો આપણી કેરીની કટકી રેડી છે અને એકદમ ઠંડી પણ થઈ ગઈ છે. તો તમે ચાહો તો આવી પણ રાખી શકો, આમાં થોડો તજલવીનો ભૂકો એડ કરીને, અને ચાહો તો તમે મરચું પાવડર પણ એડ કરી શકો છો. તો અહીં હું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું અને મને જરૂર લાગશે તો હું વધારે એડ કરીશ અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને જો તમે તીખું ખાવાનું ઈચ્છતા હોય તો થોડું કાશ્મીરી મરચું અને થોડું તીખું મરચું એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી કટકીનો કલર એકદમ સરસ આવી ગયો છે. તો તમે આને 6 થી 8 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એકદમ સરસ બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો એનું કલર અને ટેક્સચર બંને પણ બહુ જ સરસ આવે છે. તો તમને આને ભરવા માટે ગ્લાસની જ બોટલનો યુઝ કરવાનો છે, જે પણ સરસ ગરમ પાણીમાં ધોઈને યુઝ કરવાનો છે, જેથી કરીને બીજા કોઈ ટેસ્ટ આમાં બેસી ન જાય. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.